આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર ખાસ કરીને પર્યાવરણ બાબતની પણ ચિંતા કરવામાં આવી છે. જ્યારે જે નનામી વાત કરીએ કે વાંસની બજારમાં મળતી હોય છે તો એની ચર્ચા કરીને જો નનામી સ્ટેનલેસ સ્ટીલની લાવવામાં આવે તો લાકડું એટલું ઓછું કપાય, પર્યાવરણનું જતન થાય અને લાંબા સમય સુધી એ આપણે વાત કરીએ કે નનામીને લાંબા સમય સુધી રાખી શકાય. આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાના આપણે વાત કરીએ કે સ્મશાનની અંદર જ્યાં આપણે વાત કરીએ કે ડેથ બોડીની નોંધણી થાય છે ત્યાં આગળ આવી સ્ટેનલેસ સ્ટીલની નનામી રાખવામાં આવશે. પરિણામે વાંસ અથવા લાકડું એનો બચાવ થશે અને ઝાડે ઓછા કમાશે. બીજું, મહાનગરની અંદર સુભાષ બ્રિજ છે, કાલુપુર બ્રિજ છે, હાટકેશ્વર બ્રિજ છે. અલગ અલગ બ્રિજની જ્યારે આ કામગીરી ચાલુ છે, હાટકેશ્વરની ડિમોલિશનની કામગીરી લગભગ 80% પૂર્ણતાને આધારે છે. તો મહાનગરની અંદર આપણે વાત કરીએ કે જે ટ્રાફિકની લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે વેન્ડર્સ કોઈ પણ જાતના લારી દબાણ જોવા ન મળે અને સરળતાથી ટ્રાફિક વ્યવહાર સારી રીતે ચાલે એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. પરિણામે આ બાજુના જે બ્રિજો આવેલા છે તેની આજુબાજુ કોઈ પણ જાતના ફેરિયા જોવા ન મળે અને સરળતાથી ટ્રાફિકનું વહન થાય તે બાબતની ચર્ચા કરવામાં આવેલી છે. આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની અંદર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં 3 ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર, હાથીજણ, રાણી આ જે નવા ફાયર સ્ટેશન બનવા માટે જઈ રહ્યા છે તો એની અંદર જે સ્ટાફ હોય, ફાયર ઓફિસર હોય, એડિશનલ ફાયર ઓફિસર, ફાયરમેન, એવી લગભગ 200 જેટલી જે જગ્યા છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. પરિણામે જ્યારે આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગો બનતી હોય, કોઈ પણ જાતની જો દુર્ઘટના બને તો તરત જ આ ફાયરના જવાનો પહોંચી જાય એ માટે ફાયર સ્ટેશન બનવાની સાથે સાથે આ જગ્યા પણ ઓપન કરવામાં આવી છે. એ જ રીતે મહાનગરપાલિકાની અંદર ઈ ગવર્નન્સ વિભાગના કામો ડાયરેક્ટ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવતા હતા. તો ઈ ગવર્નન્સ એન્ડ પ્રોક્યોર કમિટી બનાવવામાં આવી છે. એટલે એની અંદર મટીરિયલ એન્ડ પરચેસ કમિટીની અંદર જે વાત કરીએ કે કાર્યવાહી કરવામાં આવતી હતી એને ઈ ગવર્નન્સ નામ આપી ઈ ગવર્નન્સ એન્ડ પ્રોક્યોર કમિટી એક નવી કમિટી બનાવવામાં આવી છે. બોર્ડની મંજૂરી લઈ એને રાજ્ય સરકારની અંદર મંજૂરી અર્થે મોકલવામાં આવશે. પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. કોઈ પણ જાતની વાત કરીએ કે રોગચાળો પહેલા એના પ્રિકોશન જો એડવાન્સમાં લેવામાં આવે તો રોગચાળામાં મોટા ભાગે રાહત મળતી હોય છે અને રોગચાળો આગળ વધતો નથી. મહાનગરપાલિકાની અંદર જેટલા પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો આવેલા છે કે જ્યાંથી પાણીનું વિતરણ થાય છે તો હાલમાં એના પીએચ અને આપણે વાત કરીએ કે ક્લોરિનેશન તપાસીને આગળ મોકલવામાં આવતું હોય છે, એનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં કરવામાં આવતું હોય છે. આવનાર સમયગાળા દરમિયાન કેટલાક પેરામીટર્સ એના ચેન્જ કરવામાં આવશે, જેની અંદર આપણે વાત કરીએ કે ઇકોલાઈ બેક્ટેરિયા છે, ટર્બિડિટી છે અને ટોક્સિન આ પાણીની અંદર છે તરત જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર માપવામાં આવશે. પરિણામે જો એની અંદર જો આ કોઈ ડાઉટ લાગે તો એ પાણીનું વિતરણ થાય નહીં અને પરિણામે રોગચાળો આગળ વધે નહીં. આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે જે ચાલી એરિયા છે એની અંદર જે વિતરણ પાણીનું થાય છે તેની અંદર ક્લોરીનના ઈડબ્લ્યુએસ આવાસ હોય, ચાલી હોય, એના ક્લોરીનના ડોસિયર મૂકવામાં આવે છે અને ક્લોરીન ટેસ્ટ ત્યાં કરવામાં આવે. પરિણામે જે ચાલી વિસ્તારની અંદર આપણે વાત કરીએ કે રોગચાળો જ્યારે ઝડપથી ફેલાતો હોય છે પણ મહાનગરપાલિકા દ્વારા પ્રિકોશન લઈ એડવાન્સની અંદર એના ક્લોરીન ડોઝિયર મંજૂર કરવામાં આવ્યા છે અને ક્લોરીન વાળું જ પાણી જાય, પરિણામે રોગચાળો ફેલાય નહીં એ આપણે વાત કરીએ કે એડવાન્સમાં વિચારવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પાણીજન્ય કેસીસ અટકાવવા માટે મહત્તમ પાણીના સેમ્પલ લેવાય, સ્લમ વિસ્તારમાં તેમજ અન્ય જગ્યાએ મહત્તમ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે. આ સાથે સાથે ખાદ્ય પદાર્થનું ચેકિંગ અને જે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે તે તમામ ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આજના દિવસે મુખ્યત્વે જે પાણીના જગ સપ્લાય થતું હોય છે એ પાણીમાં યુઝ્યુઅલી પ્યોરિફિકેશનની કામગીરી કરવામાં આવતી હોય છે. એટલે કે આરઓ સિસ્ટમ અથવા અધર પ્યોરિફાયર છે એ પ્યોરિફાય કરીને પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં તેમજ મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતાને જે પણ પાણી પ્યોરિફાય થઈને આવે છે ત્યારબાદ તેની અંદર ક્લોરીન એડ કરવામાં આવે, આ પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે અને ત્યારબાદ પાણીના જગમાં પાણી ભરવામાં આવે તે પ્રકારનો એક નિર્ણય લેવામાં આવેલો છે. તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા
અંદાજિત 170 જેટલા આવા પાણીના જગના ધંધાકીય એકમો છે. આ તમામ ધંધાકીય એકમે આ પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે કે પાણીનું એક વખત પ્યોરિફિકેશન થઈ જાય, ત્યારબાદ ક્લોરીન એડ થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. જો આ પ્રકારનું ક્લોરીન વગરનું કોઈ પાણી સપ્લાય થતું હશે તો કોર્પોરેશન દ્વારા કડક રાહે કાર્યવાહી કરવામાં આવશે અને આવા સંજોગોમાં સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આજના રોજ પણ તમામ ઝોનલ લેવલે આ પાણીના જગના જે સપ્લાયર છે તે લોકોને એકત્રિત કરવામાં આવેલા હતા, મીટિંગ કરવામાં આવેલી છે અને તે લોકોને આ પ્રકારનું ક્લોરિનેશન કેવી રીતે કરવું તેની સમજ પણ આપવામાં આવેલી છે. શહેરમાં અન્ય એજન્સી છે કે જે આ પ્રકારની કામગીરી કરતા હોય તે બાબતે પણ એ લોકોને સમજમાં આપવામાં આવેલી છે. વિધિન 3 to 4 ડેઝમાં આ પ્રકારનું ક્લોરિનેશન ઇન્સ્ટોલ થાય તે પ્રકારે તમામ જગ વિક્રેતાને તાકીદ કરવામાં આવી છે.